મારે છોકરા વિવાહી જાય લાલ લેના વેવાઈ પાસે કે હું મારા છોડી પહેરાઈ દેવી છે. હું વેવાઈને ના પડતો કે પણ હા કોઈ સગવડ નહીં તો ઉતાર વિવાહ ઉતાર કઈ નહીં. શું કરવું પૈસા પૈસા છે ના. આ લાલ લે હાલ કોઈ કોમ બમ તો કરતો જ નહીં આપું છું. હું તો જેટલી મજૂરી કરું છું પૈસા ભેગા કરું 25,000 પડ્યા છે આખા બેંકમાં. ખર્ચો તો હાલ 4-5 લાખ રૂપિયા થાય 2 લાખ તો આપવું હાલવાનું છે પાછું. બે પૈસા લાવવા તો એટલા બધા અને લાખ અને 5 દાગીના પાછા એના 2-2.5 લાખ રૂપિયા તો એના દાગીના થઈ જાય. શું કરું પૈસા વગર? કોઈક ફોન તો કરો દે યાર. લાખ રૂપિયા કોઈક હાલે 2-3 જગ્યાએથી મળે કોઈક સેટિંગ કરી નાખીએ. ભલે ફોન કરો દે કચરો બંધ કરું. રીંગ તો વાગી શું કરી દઉં. હલો કચરોભાઈ બોલ્યા? હું કેવરોભાઈ બોલું. શું કરો ખાધું? ઊંઝા લઈ તો વહેલા વહેલા થોડું કોમ હતું. થોડું પૈસાનું કોમ હતું એ મારા વિવાહ જાય. આ લાલને પહેરાવાનું નહીં મુરત જોવરાવી છે. ઓહો તે કો લાખ રૂપિયા હાલો તો પૂછીના. હા હરા એરંડા બેરંડા વેચી પછી આલે પાછા નહીં. જેબ કરી દીધો એમ. તે જેબમાં તો લાખ રૂપિયા ખર્ચો થઈ જાય તો આપણને પૈસા છે નહીં યાર. એવું જુઠ્ઠું બોલો. થોડા ઘણા કરી આવજો કા. પોતે જરા ચાલશે. 5,000 તો શું કરવું યાર એટલા તો. હા તો 5-6 લાખ રૂપિયા પક્ષી વિવો તો. હા 5 તો આવજો. હલો એટલો ટેકો થાય મારે. હા બીજે સેટિંગ કરું. હાર હાર એટલા તો ટેકો કરજો કે. એ હાર 5,000 હાલવાનું કીધું. કચરો બીતો 5,000 તો હું આવે. 5,000 ના તો ખાલી રહોડા વાળા નાલવા કે શું કરવા. મંડપ ના 20-25,000 રૂપિયા તો થઈ ગયા છે. અમુક કરો કુકડો પણ જવું તો પડશે. ચંદુભાઈ પાન તો હતી એ તો સેટિંગ કરી જાય છે. જા હેડ ચંદુભાઈ પાન કોક કરી સેટિંગ કરી આલે. ચંદુભા ઘેર હોય તો સારું છે. કોક સેટિંગ કરી આલે તો સારું. ઊંઝા તો ચંદુભાઈ જીજા થઈ યાર એ તો. અલ્યા થાચા ભાઈ આખું તો કોમ કરી કે થાજી જઈએ છીએ અમે તો. શું કામ કરી? તાર શું કરે બોલો? શું કામ કરો છો? ચમ બાબુ પડ્યો કેવડાજી? કોમ છે યાર. પહેલા તો પૂછવાને ખાધું કે ના ખાધું? ખાધું ખાઈ તો શાંતિ હુઈ જાય છે અમે તો. એવું? ઓવા તે કોમ પાડી ગયા હું. કોમ તો પાડે છે બાકી થોડું હજી કોમ બાકી છે મારે. હા એ કરે કોમ કરે જાય. ગવો વાઢે? ગોબો વાઢના હજી 2 તો બાકી ઉભો વાઢવાનો છે. ઓહો કેટલા વાયા છે? વાબા તો 5 જગ્યા ગૌ વાયા છે. ઓહો તાર મુઈ કે વાયા તો આ લાલ્યા વિવા નહીં કે તે વિવાહ છે મુહૂર્ત જોવરાઈ દીધું છે. તે કંકુ તો હાલવા આવ્યા છો? કંકુતરી હાલવા નહીં આવે છે. કંકુતરી સપાઈ નહીં. તો તમે આયા તમે તાર હોય પૈસા જોઈશે કે? પૈસા જોઈશે. પૈસા લેવા આવ્યા છો? ઓહો તે એમાં વિવાહ લાલના વિવાહ જેટલા પૈસા જોઈશે? 2 લાખ રૂપિયા તો દાપુ કરી છે. તે 2 લાખ રૂપિયા તમારા પાસે કેવાજી પાસે છે તો આપણને નહીં વટલાય રહેતા ના લે કે. પણ એટલા તો યાર એ દાપુ બધું 5-6 લાખે પોક છે. 5 લાખ પક્ષ એમ? તાર દાગીના 5 તો દાગીના મંગાયા છે. વિવાહ 5 દાગીના મંગાયા છે. તાણે ઓ બાપરે. અને તું જો આપણે જમાવાર કરો. જામુન જમાવાર કરવો પડશે આપણે. જમાવો તો ખરો પણ વિવાહ કરે જમાવું પર બધો ને યાર. તાણે પછી શું કરવાનું તમારે બોલો? એ કે પૈસા આલો તો યાર ટેકો કરો તો. પૈસા મારા પાસે હાલ સગવડ નહીં ભાઈ.
કોક બીજો શોખ વેચવાય કોક આ ચોક હું પૂછું વળી કર્યા તો કરી આલું પૈસા વળી ચોથી 2 લાખ રૂપિયા વેચવા લઈ આલો કે આ 2 લાખ કેવી રીતે લઈ આલું હું ચિંતા કરો તમને પણ વેચતા હે ભાઈ એ જે વેચ લે આપણે હાલવા તૈયાર છીએ આ યાર. વેચતા પણ તમે કે વેચ લેવું વધારે લીધો ઓછું હું ના તો- ચાલે હું તો વેવાઈને ના પાડી હતી કે વિવાહ નહીં કરવા તો મોને જ ના વેવાય વે ભાઈ ઉતાર્યો હોય કે મને ખર્ચા ભેગો ખર્ચો મને મહિના કરે કે એટલે કે મારે બે સૂર્ય અંગારી પહેલી જ હોય કે હા એટલે તો દાગીના કે દાગીના પોર કરી નહીં ચાલે કે ના એ મોન તો વેવાય તો ખતરનાક છે હાલ મને પૈણ્યાલ કે દાગીના હું હાલ કરવા તાર લે આવું કરવા કે પણ યાર એને વેવાય મોન તો ને એવું કરું તા એટલે કે બધા દાગીના હોય ને તો જ આવજો જોન લઈ એમ કહેતો તો મારો એવું કીધું તો તારે હા તો તમે આબરું તો નહીં જવા દેવાનો હું તમારી અરે પણ હું તો મારે ઘેર આખા 25,000 પડ્યા છે પછી તો કોઈ ના આવે કશું ના શું આવે આવે યાર કશું ના આવે ખાને- બંને બધા બધા ખાવાનું ના થાય કશું ના થાય કશું ના થાય કશું ના થાય તો હું ફોન કરી હું ફોનમાં તો પૂછી લઉં આપણા કચરાભાઈ ફોન કર્યો તો કામ ઈ હા તે કે 5,000 આલોય પોતે તો હું છે કે પોતે તો કોઈ ના આવે યાર હું પોતે હું આવે 5,000 નું પોતે હું આવે યાર હાલ તો ડીજે વાળા પાછા 25,000 તો અરે ડીજે બાર ગામ જાવ વર પહેરવા જાય ને પૈસા તો જોવો આપણા પહાડ ગીધામ યાર જોવો. જુદો ગરમ જોવો ફૂલ આપડા લાખ રૂપિયા તો ગુજામ લઈને જવું પડે હા તો તાર. પૈસા જોવો એટલે ના જવા વર પહેરાવા બાર ગામ પણ હું કરું યાર હું તો તાર પૈસા તો આપણે કોઈ કરીએ એના ચિંતા ના કરો તમે કેવડાજી આ તો કોઈ મારે યાર લાલ્યો આપુજી મજૂરી કરતો જ નહીં તો ભાઈ મજૂર કહે પણ લાલા ભાઈ તમારા પાસે હું તો કેટલું કરું યાર અમે આ આટલી તો ઉંમર આપણે ગયા ઉંમર થી મજૂર કરી કે થાચી આપણે તો યાર આપણે કેટલી કરી પેલા કઈ જ મજૂર કરી યાર તારની હું કરું કે જો આ તો ફોન કરીને પૂછી લઉં ને અમારે તમે કાલ અમારે હું આલું પતા કહેતા હોય તો આપણે બે જઈએ જઈ ફોન કરો પણ ભાઈ કદાચ હાજર હોય કે ના હોય તો તે ફોન તો કરો ફોન કરીશું તે ફોન તો કરીને પૂછો કે ભાઈ ફોન હું કરી દઉં તો ખાજી ને ઉભા લોકલ લે આલું ખોલ્યા લો નંબર યાદ છે ઓ નંબર યાદ છે હા તો લગાવી દો હેલો આ કોણ બોલો છો તકોજી બોલો છો હા તમારે એક જરૂર પડી તો હું આવું છું હમણાં એક મોજ લઈને આવું છું કામ તમારું હા તમે હાજર હો છો જેલા છો ખેતરમાં જ્યાં છો હા તમે 5 મિનિટ હું આવું છું હા તમે હાજર રહેજો હો હા આવું છું હા મેલો કીધું છે કેવડાજી શું કીધું કે તમે આવો કીધું ઓ કીધું ફોને ચાલુ રાખ્યું તો એ ફોન તો વખત ચાલુ રહ્યો આપણે ફોનમાં વાતો હો થાય હોતો નહીં આપણે પૈસા મળે જવાનું શું ચિંતા છે તે આપણે જવું તો પડશે જ જવું જરા. પડે તો જવું હેડો આપણે પૈસાની મજબૂરી પૈસા છે મળે જવું પડે તા ચલો કરજો બેઠજો કેવા ચલો હવે સેટિંગ કરી દેવું પડે કે ચલા પૈસા લેવા હતા માર પૈસો 2 લાખ રૂપિયા તો જોઈશી ગઈ 2 લાખ જોશે એમ તાને 2 લાખ તો આપણે કીધી આ વાત કરી તખાજી ની એ તો તખોજી તો કરી છે 2 લાખ તો પણ વેચ તા ભયો એને પૂછે તો ખરા યાર કેટલું વેચ વેચ લે. વેચ લે ભારે ભારે ફૂલ વેચ લે મોટું બધા આખા વેચવા આલો છું ગમો આખા ગામમાં વેચવા તો આલે રે કોઈ બી અવસર કોઈ બાબા આખું કોમ નીકળી જાય આપણું આમ ઘેર હે હવે તખોજી ઊંઘી જાય તખાજે હા ઉઈ જા તકા હા ભાઈ મજા ભાઈ હા ભાઈ ઓ મોટો ડાળો અંદોલા ઓય જો અંદોલા હા તમને કોઈ તહી ઓય બે હોય યાર તમે બે હો ગયા ઓય બાજુ બે હો આ કે ભાઈ મજ ના દીના પહાડ દેવું ને ઓય આયરો ખાઈને આયા કે ના ખાઈને આ ભાઈ ના ખાવાનું બનાવરાઈ દેવ ના ખાધું ખાઈને તમે હાલ આયા છી કોમ્બો પાલી ગયા કોમ બધું પાલી છે કમ્પ્લેટ પાલી છે હવે પોચ જગ્યા ઘઉં બાજી છે વાઢવાના બાજી છે પડ્યા છે મારે વાઢવા હાલવા હજી કોઈ મળતું જ નહીં કઈ મજૂરી આ વાઢવા યાર
કોઈ નહીં ફોન કરું છું કે અઠવાડિયે ચેડી બુકિંગ છે કી. અઠવાડિયે ગામમાં લોટ વાટવાળા વસ્તી એ ના પાડે યાર એ વાટવાનું. તો કેવું પડે ભાઈ તકાજી આ બે દાડા જ ફોન કરું છું. બે દા ફોન કરો તો તાણે તે ખબર પૂછવા પડે કેવું પડે કોક ને તાણે કરી આલો કોઈ સેટિંગ. સેટિંગ તો મારા પર હાલ થાય એવું નહીં હાલ તાણે હું તો સેટિંગ કરી આલું મારા ઘઉં વાટવાના પડ્યા છે ને હાલ ફોન ચમ લઈને આયા તાણ. કેવડાથી થોડી મજબૂરી આવી હું આજે લઈને ભાઈ એવું છે ઓવા એ મજબૂરી નોમ તો હે કે મજબૂરી છે ભાઈ થોડા પૈસાની જરૂર છે ને કેટલા થોડા. થોડા 2 લાખ રૂપિયા જરૂર છે 2 લાખ કોઈ થોડા કહેવાય. એટલે વિવાહ છોકરાના આયા છે લાલિયાના આમ તો જોવું યાર 4-5 લાખ રૂપિયા જોવું. 2 લાખ થી એવું એ તો થાય 2 લાખ તો જરૂર બીજા પૈસા 5 કેવડાજી 5 એમ. ઓ સ બીજા પૈસા રેટ તો આપણો ખબર છે કે તો વેત તો આપણે ખબર થઈ સાંભળો કેવડાજી ને યાર 10% લેવું. 10% બતાવી યાર ચંદુભાઈ. ભાઈ 10% કે શું કરજો બોલો કેવડાજી 10% તો ના હોય યાર, વ્યાજ લેવાનું હોય, આટલું બધું વ્યાજ વેત હોતું તો નહીં. વધારે પડે કેવડાજી આ તો ડબલ પૈસા થઈ જાય. તમે તખાજી વ્યાજ ઓછું માપનું કયો તાણ કેટલું રાખશું? 4% રાખો ચાલશે આપણે 4% વધારે પડે યાર, હા 4% વધારે પડે. 4% વધારે પડે તાણે પણ 10% કે 4% કીધા તો ઓછા વધારે પડે તમે કેવડાજી ભાઈ આટલું બધું વ્યાજ ના લેવાનું હોય યાર. ના લે આજ કોઈ ના આપણો તો એવું કોઈ છે જ ને. તો બદલે કે તખોજી છૂટી પડે એવું કરજો બોતાન આપણો તો બીજા. હા અરે તા પોત તો પોત યાર લેવું તો પડશે, અમારો વિવાહ આવી જાય. આમ ત્યાં પોત દાડા બાકી છે લ્યો તા 5 બાજે પૈસા લેવા તો ખર્ચો તે જતા તો હોતા નહીં બીજા એટલે 5% તો 5% પણ કે 4 મહિનો વાયદો રાખવો પડશે. વાયદો કરે 4 મહિનાનો એ વાયદો પર ભૂલી ના દો પાયા. હું કે કેવડાજી આપી દેવું, 4 મહિના વાયદો આપી દેવું. ભાઈ કોઈ એક દાડો આખો પાછો ચાલે જ નહીં. અને 2 લાખ રૂપિયા મૂડી શું કીધું વેદ હારી હા વેદ હારી બે લેવા દાડા ગલ્યામાં આવશે પાછું તો વેદ કાપી નાલ દઉં. બોલો કે છો વ્યાજ કાપી નાખો તો કેટલા ઓછા થઈ જાય યાર. તો પછી ઓછા થઈ જાય પાછા આપણો વર પહેરવા વગર રહ્યો 40,000 વેદ થાય. ચાલી જાય હો, કાપી નાલો હોય તો કાપી નાલું. ના યાર 40,000 વ્યાજ થાય. તારા જો ચાલી થાય કે છે ને એ ખાઈ જ મળશે કાપી લેવું. ના ના મારે બધું એ ઓછા થઈ જાય. તો ટકા હો આવો પૈસા લઈ આવો. પછી ભાઈ આવો પછી ભાઈ આવો પછી ભાઈ આયા. પછી ભાઈ અબે હજુ બેજો હા, તો કોમ તો બેજો. બેજો થોડું ઓબે આવો તમે ઓય આવું છે કમે આવો. નો બેઓ કોમ તો થોડું તમારું હે આ જરૂર પડી છે અમાર કેવળને પૈસાની જરૂર પડી આયા છી તે આરા વેજ વધારે કે છે કેટલું કીધું 10% 5% ગણાવે છે તમ વેદ તો થાય ગયા. એટલું બધું હોય તાણે મારા છોકરા લાલ્યાનો વિવાહ છે. લાલે વિવાસી ઓહો મામા પૈસા નહીં તો વેચવા લેવા આવ્યો છું ચંદુભાઈ લઈને. તે ભેરા કર્યા હતા લેવા નાખવું પડે વેચવા પછી અમારે જમીન બમી છે ને આવું કરશે કે મને વાવે યાર. આ કોકની બીજી ઉધેલ લેવા કોકની ભાગવી વાવો ભાગવી પાંચમો ભાગ આલે છે. હું મારે ચોથા ભાગ ઘણી મરે છે ચોકા મારે આ ગોમમાં ઘણી મરે તો હલાવો તાણે મને કીધું તો હું કઈ લાવ્યો હોત હોય તો પાંચમો ભાગ ચાલુ છે અમારે તો. યુવરાજી હા તે આ ચોથો ભાગ કર્યા એમ રહી ગયા પાંચમો ભાગ જમી વાવ્યો હોત ને તે ધણી જ પૈસા આલો પેલા તો કરવા નીકળ્યું ને વેધું એ ના નીકળો મૂકી બધું પાંચમો ભાગે હું મારે પાંચમો ભાગ તો આમ ફાયદો હોય ચેટલો ખબર હે કેટલો ધણી વ્યાજ જ ના લે પેલા તો એવું હોય. હા ને ચોથા ભાગ જમી આવો એ ધણી જે વ્યાજ લે તેનું કમાણું હતું એમ જ થાય સાચી વાત છે. મારા પાસે જેને 2 ભાગ્યા ચલા 2 ભાગ્યા કેટલી જમીન થતો તો 60 વીઘા ઓહો પાંચમો ભાગ આવ્યો છે ને પૈસા જોવું એટલે 3 લાખ કીધો 3 લાખ 2 લાખ કીધો 2 લાખ ઓહ કોઈ 1 રૂપિયા વ્યાજ નહીં તો તમે મને આલો 5 લાખ રૂપિયા હું હવારે જ આવી દઉં. આમાં આપણે 2 ભાગ્યા છીએ એનું કરું હું એક કાઢી મેલો. એક ધણી પાસે જમી છે 10 વીઘા છે હા એટલે એક જ ઓટો છે હા એ હું વાત કરું પેલા હાલમાં વિવાહ કરવાનો એ તો કરવા દે. વિવાહ પછી યાર ચંદુભાઈ હું કેવું પછી ભાઈ એને વિવાહ કરાવો કોઈ પૈસો સગવા કરો બીજું કોઈ નહીં આવતો યાર તાને આ વિવાહમાં 5-6 દાડા વિવાહ છે. પછો તારામાં એટલું બધું છે નજીક મુલાકાત આ વેવાઈ માનતો જ નતો ને.
હવે 15 દારાનું હોય 20 દારાનું હોય એવું કાંઈક મહિનાનું મુહૂર્ત હોય. પણ 15 દાડા કાઢી તો પછી 4-5 દાડા તો હોત જતા રહ્યા. ઓમથી ઓમ કર્યા મત. આ ગાડું હેડીમ પછી કે ડીઝલ ખૂટ્યું એવું થયું છે તમારે. તાણ એટલા રાતે દોડવું પડે છે. એની જોઈ ને આકડા જ નહીં. અરે ઘર મૂકીને તો જ્યાં જ નહીં. હા એમાં લાઈ જાય. અરે મજૂરી એટલા કુટી થાજી ગયા. લાલ્યો રખડે છે તો મજૂરી કરતા નહીં એ બધું લાલ્યો તો. તમે લાલ્યો નોકરી નહીં જતો ઘેર રખડે તો ગામમાં. ભાઈ એક દાડે ગામમાં ભેરા થયા ઓટલા બેઠા હતા એમાં લાલ્યો કંપની નોકરી કરે 20,000 પગાર છે. એ કોઈ બતાવી ના. કોઈ રૂપિયા ઘેર લાવતો નહીં શીખે તો વાપરે જાય. આ તો યાર ના પહેરા તો આબરૂ ના જાય. આબરૂ ના જાય તને આબરૂ જાય ભાઈ આબરૂ. ગોમાં ભર પહેરાવા ચાલો આબરૂ જાય કે આપણે કેવડાજીની. તમારે પૈસા લેવા હોય ને કારણ હું એ ધણી વાત કરું એ ધણી એવું કહે છે કે ધણી જોઈએ તને 10 વીઘા જમીન બાબા હાલતો હોય તો મહિના પર પૈસા ફાન થઈને લાવ 1 રૂપિયા વ્યાજ નહીં તારા છોકરો આમ ધામધૂમથી પૈણી જાય. અરે કદાચ એવી જ ના પાડશે તો ના નહીં પાડે મારે જીગરી ભાઈ બનશે મારો. હું તો યાર એ બધી બાજુ ચૂકું ના. સાચી વાત છે ભાઈ. તાણે હું ચૂકા હું હાલ હોય તો બરોબર યાર. હું મારે 10 વીઘા પેલા ભાજ્યા પાણી થોડી 5 વીઘા પેલા પાણી લઉં 5 વીઘા પેલા પાણી લઉં કઈ જમી તમે 10 વીઘા હાલો બાબા. એ પસાર જો પેલા પૈસા તો આલવા પડે યાર. પેલો ધણી ના આવે તો પછી હું હાલ હોય પોચમાં ભાગ પાવ. પણ કાલ તો પૈસા કરી આલવા પડે યાર. કાલ પૈસા કઈ આવે પૈસા ભાઈ આ ચંદુબા હું તો ના પાડું પૈસા ના પૈસા પાડી પણ હાલ કે જરૂર પૈસા પણ જમીન આપશે ના પાડે. એને હાલ મજબૂરી બરોબર એટલે લેવા નીકળ્યો વ્યાજવા આ તકો 10% 5% 2% કરે જોઈએ એના કારણે હું સસ્તું કરેલું વ્યાજ બેસ ભરવું ના પડે. તો પણ કેવડા હું તો વાપર ના પાડી યાર. વાપા ના પાડે ભાઈ કેવડી કે પૈસા લેવો છે શું કરો બોલો. એને કહેતા પણ કાલ આપણે પૈસા ના જોવું યાર. પૈસા કે છે ને આ તે કાલ હાલતા હોય પૈસા એને ધણી હાલો તોય કોઈ વાંધો નહીં. ને પછી ભાઈ હાલો તોય કોઈ વાંધો તો નહીં. વાંધો નહીં આપણે પૈસા ચિંતા લઈ લે આવો ચિંતા લઈ લે 2 લાખ લઈ લો. એને હું એમ કહું કે કાલ હું કહું ધણી એ ધણી હું જવાબ આલે પણ હું તને વધુ તમારે આલ દો માતા તમારે ચાલે તો બરોબર તમારો અવસર નીકળી જાય. આપણે અવશ્ય કાઢવાનો છે. અવસર નીકળી જાય. તારા અવસાન ને કહી દે ધા ઝૂમતી તો બસ તાર જરા પૈસા પૈસા હાલ જવું તો ચિંતા તમારે ચિંતા નહીં આપણે તકાજી કરીશું બોલો ફાઈટ દે તમે. હવે જો દે માર તો કોઈ ફેર આપણે પડવાનો નહીં. પૈસા લખી જાય આપણે વાંધો નહીં આવે. પૈસા આવતા ના પાડા. હવે હું લાવું એ ચંદુ હા આ તકો કોઈ મજબૂત સમજતા જ નહીં. કોઈની મજબૂર સમજા દે આવા પૈસા ભાઈ આ તમારે સારી સલાહ મને આલી. એ હારી સલાહ લે તો તાણે વારે સલાહ આલી આપણે કેવડાજીના અવસર નીકળી જાય આમાં. એમ નહીં હજી 1% અડધો ટકો કીધો હોય તો બાપા પેલો ધણીએ કોઈ એમ પ્લે થાય આ તો 5% 10% વ્યાજ કરવા માંડ્યા. અમે એ મૂડી ભરો કે વ્યાજ ભરો તાર આપણે પેલો તો આપણે કે કેવડોજી મજૂરી કે મરી જાય પણ 5% 10% વ્યાજ બે ગુના થાય માર તો. તારે ના મૂડીએ ભરી કે પેલું એકલું વ્યાજ પણ હેઠું જાય. મજૂરી કરી પડતા મેં અમારે મજબૂરી સમજતા નહીં મારી કોઈ નહીં યાર. તો તારે લેવાના તો શું કરવાનું છે? હવે આમાં કીધું પૈસા પૈયે હા તો પૈસા પર પાર્ટી લઈ લેજો તમે. આમ ટકા પેલા ભાઈને આલ્યા તા વ્યાજો 5%. હા હે એ પૈસા આયા તા હું કોઈ મદરા આયા મજરા તો તમે લ્યા તમે સીધા દાખલ પડી જાય એ તો એવું રહેવાનું તાણ. તે વ્યાજ બંધ કરી દે દાખલ બંધ થઈ જાય તમારે. ના વ્યાજ તો લેવું તો પડી જાય. તો પણ દાખલ ભોગ્યો તો અહીંથી લઈને નહીં આલો એટલે અમે પેલા મજબૂરી સમજો તો જો એને કોઈક હાસી બોલે તો તમારે શું આમ લે થઈ જાય કોમ તો જરૂર નહીં આપણો પડે. કેવડોજી મજૂરી ગરીબ છે આપણો. તમે કયો એ વ્યાજ? વ્યાજ લેવા બંધ કરી દે ના થોડું તો લેવું પડે. એવું હોય ને હા તો એને તાર જો જમી હોય ને તો 1 વીઘો વાત બાદ દે આવવાની. મારે તો જમીન નહીં વધારે ભાજ્યા મેલેલા જ છે એ તો. એ તો ભાજ્યા મેલ્યા મને ખબર તું વ્યાજ બંધ કરી દે તો આમ સુખી રહે તું. આજે 1% આલજો. 1% લેવા બંધ કરી દે કોઈની મજબૂરી આમ ટેકો કર્યો આમ હું નીકળતો ટેકો એટલે તાર ટેકો કરવાનો. આજે તમે વચ્ચે રહેતા હોય તો ટેકો કરી દઈએ હું. હવે લાખ રૂપિયા તું આલ દે હું વચ્ચી છું કાર આલો એ બેંક ખોલે જો વગર વ્યાજ હોય તો લાખ રૂપિયા મળી ગયા. લો કેવડોજી કોમ થઈ ગયું આપણું. હવ હા વગર વેચે કોમ થઈ ગયું આપણે. જો પૈસા ભાઈ આ જો કોમ થઈ ગયું આપણું. આ તો ઈવન 6 મહિને પૈસા લેવું આપણે. હા આપણે હવે પૈસા જવાબદારી મારી. આપણે પૈસા પાછા મોજા તો મને ભગવાન જા મોજ ના તો મને નહીં તમને. તાણે. એટલે પશુ ભાઈ એટલા આલ્યા. તાને ના હવે પૈસા આપી દેવું પાછા 4 મહિને. આજે મારે તો પશુ ભાઈ કોઈ વાંધો નહીં. જમીન માં જવાબ આલો તો થાય. આપણે કોઈ વાંધો નહીં. હાલે તો એ કાલ પૈસા આલી દેજો અમે નીકળીએ તને.
હા તો તું હું લખું આ જો તાન તમારા આબુ હેડો મને લખતો તો પેલા ઉજી લડો તાન અમે તાન જે તમે બે અમાર પૈસા પૈસા અમાર તો આમ જવાનું છે એમ કહું છે આમાં કેવા જવાનું છે લેડો તો સીધા તો નીકળી જજો હા? ઈથી સીધા નીકળી હા. જજો આપણે તો કાકાજી અમે જીએ તાન એ હાર આવજો તારો શું કીધું એ હાર આ બેહો તાન કાલ આવજો એ હાર કાલ આવશું અમે એ હાર હો આવશું